તો બધાને જય દ્વારકાધીશ મિત્રો, આપણે આવી ગયા છીએ દ્વારકા અને હવારમાં નીકળી ગયા દ્વારકાધીશના દર્શન કરવા માટે। જુઓ મિત્રો, સવારના 9 વાગ્યા તો પણ દ્વારકાની બજારમાં કેટલું બધું ટ્રાફિક છે। તો ફાઇનલી આપણે પહોંચી ગયા દ્વારકાધીશના મંદિરના ગેટ પાસે। તો બધા દ્વારકાધીશના દર્શન કરી લો અને કોમેન્ટમાં લખી લો જય દ્વારકાધીશ। તો મિત્રો, આપણે ફાઇનલી દ્વારકાધીશના VIP એન્ટ્રીમાં શાંતિથી દર્શન કરીને આવી ગયા છીએ કાનાજીના કપડાં લેવા માટે। તો જુઓ મિત્રો, મંદિર કેટલું બધું છેટું છે અને લાઈન ત્યાં સુધી છે, કેટલી બધી ભીડ છે। તો મિત્રો, આપણે દ્વારકાધીશના દર્શન કરીને આવી ગયા છીએ સમસ્ત ભરવાડ સમાજની જગ્યાએ। તો મિત્રો, આપણે આપણી જગ્યાએ પ્રસાદી લઈને આવી ગયા છીએ આપણા હોટલના રૂમ પાસે। તો મિત્રો, કહેવાય છે કે દ્વારકાધીશના દર્શન કર્યા બાદ જો રુક્ષ્મણીજીના દર્શન ના કર્યા હોય તો આપણા દર્શન અધૂરા કહેવાય। તો તેથી આપણે પહોંચી ગયા ફટાફટ રુક્ષ્મણીજીના દર્શન કરવા માટે। તો રુક્ષ્મણી માતાના દર્શન કરીને આપણે નીકળી ગયા બેટ દ્વારકા જવા માટે, અને આ છે સુદર્શન સેતુ બ્રિજ। તો ફાઇનલી મિત્રો, આપણે બેટ દ્વારકામાં દર્શન કરી લીધા છે અને અહીંયા જો કેટલી બધી ભીડ છે। તો પછી પહોંચી ગયા આપણે ભીમરાણા મોગલમાના દર્શન કરવા। તો ચાલો મિત્રો, દર્શન કરી લઈએ અને મળીએ તમને નેક્સ્ટ બ્લોગમાં।